ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. થોડા સમયમાં 15મી ઓગસ્ટ આવશે એટલે દેશભરમાં એક દેશભક્તિનો જુવાળ ઉભો થશે. આઝાદીના ઇતિહાસમાં આપણે બહુ જાણીએ જ છીએ કે 1947માં આઝાદી મળી. નથી જાણતા અથવા તો જે ઓછું જાણ્યું છે એ વિગત એ છે કે 1947માં આઝાદી મળી અને તરત પછી પાકિસ્તાને કાશ્મીરને મેળવવા માટે ભારત ઉપર હુમલો કરી દીધો. ભારત પાકિસ્તાન વચ્ચે 1947, 1965, 1971, 1999 અને છેલ્લે જો ઓપરેશન સિંદૂર ગણો તો 2025 એમ એકાધિક યુદ્ધો થયા છે. યુદ્ધ ગણો, લશ્કરી સંઘર્ષ ગણો, એની વ્યાખ્યાઓ અલગ અલગ છે એટલે એમાં આપણે અત્યારે પડતા નથી. પણ આપણને 1971ના યુદ્ધ વિશે ઘણી બધી ખબર છે. એના વિશે ફિલ્મો બની છે. જનરલ શામ માણેકશાહના પરાક્રમોથી આપણે વાકેફ છીએ. 1999નું કારગિલ યુદ્ધ પણ જાણીતું છે. એના ઉપર પણ એકથી વધુ ફિલ્મો બની છે. 1965ના યુદ્ધની વિશે પ્રમાણમાં ઓછી માહિતી છે. એનાથી પણ ઓછી માહિતી 1947-48નું. 47માં શરૂ થયું હતું, 48માં પૂરું થયું હતું. લગભગ 15 મહિના યુદ્ધ ચાલ્યું હતું. સદભાગ્ય અને સાથે સાથે દુર્ભાગ્ય. સદભાગ્ય એટલા માટે કે ગુજરાતી ભાષામાં એક પત્રકાર લેખકે 1947ના યુદ્ધ વિશે પુસ્તક લખ્યું. એનું નામ કાશ્મીરનું અગ્નિ પુસ્તક છે. અને આજે આપણે એ જ પુસ્તકની ફરીથી વાત કરવાની છે જે નવેસરથી આવ્યું છે અને એની વાત નગેન્દ્ર વિજય સાથે કરીશું. પણ મેં આગળ શબ્દ વાપર્યો કે સદભાગ્ય અને દુર્ભાગ્ય. તો સદભાગ્યની વાત તો એ થઈ કે 1947ના યુદ્ધ વિશે નમૂનાદાર દસ્તાવેજીકરણ કહી શકાય એવું પુસ્તક આપણને 1965ના અરસામાં મળી ગયું હતું. દુર્ભાગ્ય એ વાતનું કે 1965માં એ પુસ્તક મળ્યા પછી વર્ષો સુધી અપ્રાપ્ય રહ્યું અને પ્રાપ્ય હતું તો પણ ઓછામાં ઓછા લોકો એના વિશે જાણતા હતા એટલે લોકોએ વાંચ્યું નહીં. હવે જો એ પુસ્તક વિશે વાંચવામાં આવે તો તમને ગૌરવ, ગ્લાનિ, આનંદ, આક્રંદ બધી જ લાગણીઓ એક સાથે થાય. કારણ કે એમાં પરાક્રમો છે, એમાં કરુણતા છે, એમાં પાકિસ્તાનની બર્બરતા છે, એમાં યુદ્ધની રણનીતિ છે. એટલે કોઈ એક યુદ્ધમાં જગતની શ્રેષ્ઠતાઓ ભેગી થઈ હોય, રણનીતિની વાત હોય, પરાક્રમની વાત હોય, મહાવીર ચક્ર વિજેતાઓની વાત હોય તો 1947-48નું યુદ્ધ હતું. એટલે વિજયગુપ્ત મૌર્યએ જે 1964-65માં આપણને પુસ્તક ઉપલબ્ધ કરાવ્યું એ 2026માં 6 દાયકા પછી નગેન્દ્ર વિજયે ફરીથી કાશ્મીરનું અગ્નિસ્નાન નવા રૂપરંગ સાથે અને સંપાદિત કરીને, અને સૌથી મહત્વનો ભાગ શું છે તો આપણે એમની પાસેથી જ જાણીશું. એટલે આજે આપણે આ પુસ્તકની વાત કરવા ભેગા થઈએ છીએ તો આપણે નગેન્દ્ર દાદાને પૂછીએ કે આ પુસ્તક શા માટે મહત્વનું છે, કાશ્મીરનું અગ્નિસ્નાન એવું નામ શા માટે છે, અને અત્યારની પેઢીએ કે કોઈ પણ પેઢીએ આ શા માટે વાંચવું જોઈએ. કાશ્મીરનું અગ્નિસ્નાન જ્યારે મારા પિતાજી લખતા એ વર્ષ 1964નું હતું અને મારી ઉંમર ત્યારે 20 વર્ષની હતી. મેં રસપૂર્વક પુસ્તક વાંચ્યું અને એ વખતે ઘણા બધા આઘાતો અનુભવ્યા. કારણ કે મારા પિતાજીએ કેટલાક પ્રસંગો એવા વર્ણવ્યા હતા કે જે ખરેખર ગ્લાનિ પેદા કરે, સખત પાકિસ્તાન પ્રત્યે સખત આક્રોશ બી પેદા કરે અને આપણા જવાનો પ્રત્યે એક ગૌરવની લાગણી પણ પેદા કરે. મારા મગજમાં એ પુસ્તક વસી ગયું હતું. વર્ષો સુધી એ પુસ્તક મારા માટે તો એક આદર્શ રહ્યું. પણ હું પછી જેમ જેમ મારી એક સદભાગ્ય એ કે હું ગુજરાતી માધ્યમમાં ભણ્યો એટલે ગુજરાતી માધ્યમમાં ભણવાને લીધે મારું ભણતર બહુ સરળ થઈ ગયું હતું. સ્કૂલમાં ભણ્યા પછી ઘરે આવીને કંઈ ભણવાનું રહેતું નહોતું એટલે મને બીજું બધું વાંચવા માટે ઘણો બધો સમય મળતો. પરિણામે મેં આ પુસ્તકના અનુસંધાનમાં જે ભારતના આર્મીને લગતા કે આર્મામેન્ટ્સને લગતા જે પુસ્તકો વાંચ્યા ત્યારે મને લાગ્યું કે મારા પિતાજીને એ વખતે સંરક્ષણ મંત્રાલયે જે માહિતી મોકલી એ થોડી ઘણી અપૂર્ણ હતી સારી. આ પુસ્તક કાશ્મીરનું અગ્નિસ્નાન તેના મૂળ સ્વરૂપે પણ બહુ સરસ છે, પણ મને લાગ્યું કે એમાં કેટલીક બાબતો ખૂટે છે અને એ સરકાર તરફથી આવેલું સાહિત્ય મને થોડું ઘણું અપૂર્ણ લાગ્યું. એ પછી થયું એવું કે મોટાભાગના આપણા આર્મી ઓફિસરો એ જમાનામાં પુસ્તકો લખતા નહોતા. આ શરૂઆત બ્રિગેડિયર જોન દળવીએ કરી. બ્રિગેડિયર જોન દળવી 1962ના યુદ્ધમાં ચીન સામે લડ્યા હતા અને ચીને એમને યુદ્ધ કેદી તરીકે પણ પકડ્યા હતા. અને એ બ્રિગેડિયર જોન દળવીનું પુસ્તકનું નામ હતું હિમાલયન બ્લન્ડર. એ પુસ્તક ખૂબ ચર્ચાયું અને એ પછી અનેક લેખકો પોતાની રીતે નિવૃત્ત થયા પછી પોતાના અનુભવોના પ્રમાણે પુસ્તકો લખતા થયા અને યુદ્ધનું વર્ણન કરતા થયા. મારી પાસે એક પછી એક પુસ્તકો આવતા. એ સિવાય 35 વર્ષ પહેલા વાયુ નામનું એક મેગેઝિન હું મંગાવતો. વાયુ નામનું એક મેગેઝિન હતું. એણે
એમાં જૂના જૂના યુદ્ધો જે ભારતના જવાનોએ ખેલ્યા એના વિશે અને જે હવાબાજોએ પરાક્રમો દાખવ્યા એના વિશે ઘણા બધા લેખો આવતા. અને એ વખતે મને લાગ્યું કે આ તો બધું ઘણું બધું એવું છે કે જે મૂળ આવૃત્તિમાં નથી. અને એ વખતે મારા પિતાજીએ જે લખ્યું એમાં એમના તરફથી તો કશું જ નથી. સંરક્ષણ મંત્રાલયે જે માહિતી મોકલી એ હતી. અને હું એ પણ તમને આપને જણાવી દઉં કે એની પ્રસ્તાવના એ વખતના આપણા સંરક્ષણ મંત્રી યશવંતરાવ ચૌહાણે લખી હતી. મેં પ્રસ્તાવના એમાં જોઈ છે અને મેં છાપી છે અને મેં એની સુધારેલી સંવર્ધિત આવૃત્તિમાં પણ છાપી છે. પણ આ પુસ્તક વાંચ્યા પછી, આ બધા પુસ્તકો વાંચ્યા પછી મને લાગ્યું કે આ મારા પિતાજીએ પુસ્તક લખ્યું એમાં થોડુંક સંપાદન કરવાની જરૂર છે. માહિતી તો છે પણ વેરવિખેર છે. એટલે મારે આ બધી માહિતીનું સંકલન કરવાનું હતું, તારીખવાર ગોઠવવાનું હતું, ઘટનાક્રમ કાલખંડ પ્રમાણે આગળ વધે એ પ્રમાણે લખવાનું હતું અને બધું મેં કર્યું. આ બધું કરવામાં મને સૌથી મોટી મુશ્કેલી નડી હોય તો નકશાઓની. આર્મીના નકશા અટપટા હોય છે, બહુ જ અટપટા હોય છે. આર્મી મેન સમજી શકે. દાખલા તરીકે એક ચોરસ બીડું જેવું આપ્યું હોય ને એને ચોરસ લખ્યું આવી રીતે, તો તમારે સમજી લેવાનું કે આ એક ફલાણી બ્રિગેડનું કે બટાલિયનનું સિમ્બોલ છે. એટલે જાત જાતની સંજ્ઞાઓ એમાં લખેલી હોય છે. સંજ્ઞા મુજબ મારે એને કહેવું પડ્યું કે તમારે આવી રીતે દોરવાનું છે. પણ છતાં પુસ્તક આને લીધે વિલંબમાં પડતું ગયું અને આખરે 1 વર્ષે મેં પૂરું કર્યું આ પુસ્તક. પણ મને લાગ્યું કે આવું યુદ્ધ કદી થયું નથી અને મારે લખવું જ રહ્યું. અને હું આજે નક્કમપણે માનું છું કે ભારતના, એટલીસ્ટ ગુજરાતીમાં પુસ્તક છે એટલે હું ગુજરાતના જ કહીશ. ગુજરાતના દરેક યુવા વર્ગના વાચકોએ આ વાંચવું જોઈએ અને એમાં વાંચવા જેવું ઘણું બધું છે. અને ખરેખર આમાંથી પ્રેરણા બી મળી શકે એમ છે, દેશ માટે ગૌરવ પેદા થાય એમ છે. અને સૌથી મોટી વાત એ કે ભારતીય જવાનોને તમે ગમે તે રીતે ગમે એટલી નજીકથી ઓળખતા હો, પણ મેં જ નજદીકી પરિચય જે કરાવ્યો છે એ તમને બીજે ક્યાંય વાંચવા નહીં મળે. આ 1965-64 વાળી મૂળ આવૃત્તિ છે અને મારી પાસે તો એ જ પણ છે. આ 350 પાનાની છે. પણ આ પુસ્તકની મર્યાદા જે નગેન્દ્ર દાદાએ ચિંધી બતાવી એ છે કે એમાં ખોટા નકશા નથી. કારણ કે એ જમાનામાં એ પ્રકારનું પુસ્તક પ્રકાશિત કરવું એ કોઈ પણ માટે મુશ્કેલ હતું. વિજયગુપ્ત મૌર્ય માટે તો વધારે મુશ્કેલ હતું, કારણ કે તો મૂળભૂત રીતે લેખક હતા. એમનું કામ લખવાનું, લેખા કર્યું, પ્રકાશકોએ પ્રકાશિત કર્યું. પણ છતાં પણ આ કાશ્મીરનું અગ્નિસ્નાન એવું પુસ્તક હતું. અને એના આ કવરમાં આપણે જોઈ શકીએ છીએ, જેમણે ધ્યાનથી જોયું છે એમણે, કે કાશ્મીરની ખીણ પ્રદેશ છે, આ ચરુના વૃક્ષો છે, પાછળ હિમાલય છે, તમને બર્ફીલો પ્રદેશ દેખાય છે, પણ નીચે સળગે છે. તો કાશ્મીર એ યુદ્ધમાં કાયદેસર રીતે સળગ્યું હતું. પછી થોડા વર્ષો પછી એની બીજી કોઈ આવૃત્તિ આવી જે 2 ભાગમાં પ્રકાશિત થઈ. એનો બીજો ભાગ છે. એમાં થોડાક એ જમાના પ્રમાણેના બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા હતા, પણ ફોટા ઉપરથી ઘણું સ્પષ્ટ ન થાય એ પ્રકારે હતા. કારણ કે એ જમાનાના પ્રિન્ટિંગની જે મર્યાદા હોય એવી હતી. જેમ કે આ એક ફોટો છે તો એમાં નીચે લાઈન લખી હોય, એના આધારે આપણે સમજવા પ્રયાસ કરીએ, છતાં પણ આપણને થોડી મુશ્કેલી. આમાં પુસ્તક સાથે મારો એવો પણ નાતો છે કે મેં 2023માં પુસ્તકની કામગીરી શરૂ કરી ત્યારે શરૂઆતમાં થોડો સમય એના ફોટા નકશા શોધવામાં દાદાને મદદ કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. પણ એમને કહ્યું એમ કે એના નકશા એટલા બધા બારીક અને ઝીણવટ ભર્યા હોય છે કે કોઈ સામાન્ય વ્યક્તિએ સમજી ન શકે. આ જે નવું પુસ્તક આવ્યું છે એની બીજી વિશિષ્ટતા છે એના ફોટા અને નકશા છે. અને ફોટો જોઈને આપણે સમજી શકીએ કે સરદાર પટેલ અને નહેરુ એમાં બંને દેખાય છે. સમયે સમયે આ પુસ્તક તો ઘણીવાર વાંચવાનું થયું છે. હવે નવી આવૃત્તિ આવી તો મેં ફરીથી વાંચ્યું અને મારી આદત પ્રમાણે મેં ગણી જોયું. તેમાં 33 નકશા છે, 174 ફોટા છે, શસ્ત્રોના ગ્રાફિકો એવા 4 છે. જેમ કે સ્ટુઅર્ટ ટેન્ક છે, તો એ ટેન્ક આજે તો વપરાવાની નથી, તો કેવી હતી, અને એ ટેન્ક યુદ્ધની શરૂઆતની ટેન્ક હતી. અને 3 કોષ્ટક છે, એટલે 214 થી વધારે ફોટોગ્રાફિક નકશા પુસ્તકમાં છે. 4 દિવાલ વચ્ચે શરૂ થતું યુદ્ધ છેવટે નદી, નાળા, ટેકરી, પર્વતો અને હિમાલય ઓળંગીને કઈ રીતે 72,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચે છે એ પુસ્તકની વાત આમાં છે. એટલે આપણે નગેન્દ્ર વિજયને હવે બીજો સવાલ એ કરવાનો થાય કે એ પોતાનું પુસ્તક સંપાદિત કરતા હોય ત્યારે એમનું કામ બહુ સરળ હોય, કારણ કે પોતે જ લખ્યું છે. પણ પોતાના પિતાજીનું પુસ્તક સંપાદિત કરતા હોય કે જે સમર્થ લેખક, તો એમના સંપાદનમાં એમને કેટલીક મુશ્કેલીઓ પડે. કઈ ઉમેરણ કરવું હોય કે કઈ બાદ કરવું હોય તો એ મુશ્કેલીની વાત કરો. મારા પિતાજીએ મોટા ભાગની માહિતી તો આવરી લીધી હતી,
પણ કેટલાક યુદ્ધો, કેટલાક સંઘર્ષો એવા હતા કે જેના વિશે સંરક્ષણ મંત્રાલય એને માહિતી નહોતી મોકલી. હું એમાં એક દાખલો આપું કે બેટલ ઓફ શાલાતિંગ. બેટલ ઓફ શાલાતિંગનો જે મેં વર્ણન કર્યું છે તે મારે કરવું એટલા માટે પડ્યું કે મૂળ આવૃત્તિ જે છે એમાં શાલાતિંગ શબ્દ જ નથી. અને બેટલ ઓફ શાલાતિંગ તો એ ગેમ ચેન્જર યુદ્ધ હતું. મારે એમાં 13 પાના ભરીને લખવાનું થયું. મને બીજી મુશ્કેલી એ નડી કે એમણે ઘણી બધી જગ્યાએ વર્ણન તો બધું કર્યું, પ્રસંગો વર્ણવ્યા, બધું વર્ણવ્યું, પણ તારીખવાર સંકલન નહોતું થતું. એટલે ધારાવાહિક નવલકથાની જેમ એ વહેતું નહોતું. માહિતી ઘણી હતી, પુષ્કળ હતી, અને મેં બધી માહિતી આવરી લીધી છે. મેં કોઈ બાકી નથી રાખ્યું. મોટા ભાગની માહિતી મેં મારી રીતે આવરી લીધી, પણ એમાં કેટલીક આપૂર્તિ કરવાનું જરૂરી એટલા માટે બન્યું કે મારે દરેક યુદ્ધને, દરેક મોરચાને, દરેક સંઘર્ષને એક યોગ્ય પરિપ્રેક્ષમાં મૂકવાનું હતું કે જેથી વાચકોને ખ્યાલ આવે કે કેટલી હદે કેટલા વિકટ સંજોગો વચ્ચે ભારતીય જવાનો લડ્યા. હું ખાતરી સાથે કહું છું કે આ જાતના યુદ્ધો, મેં ઘણા બધા યુદ્ધોનો અભ્યાસ કર્યો છે. વિશ્વ યુદ્ધના જે હાર્ટની લખેલી જે બુક છે એ નહીં તો ઓછામાં ઓછી 1000 પાનાની હશે. પહેલા વિશ્વયુદ્ધની અને બીજા વિશ્વયુદ્ધની બંને, એ 1000 પાનાની લગભગ છે. એ બી મેં વાંચી છે. મેં બીજું ઘણું બધું વાંચ્યું છે. મારી પાસે અનેક મિલિટરી જર્નલ્સ આવતા હતા. એટલે આ બધી માહિતીને એક યોગ્ય ક્રમમાં ગોઠવવાની જ્યારે વાત આવી ને ત્યારે હું મૂંઝાતો હતો. એટલે મેં ખાસી નોંધ બનાવવી પડી ને 81 પાનામાં લંબાતી નોંધ તૈયાર થયા પછી મારે ફરીથી આ બધું સંકલિત કરવું પડ્યું. બીજી મુશ્કેલી હતી કે એક ભાષાની એક મર્યાદા હતી કે મારા પિતાજીની શૈલી થોડીક જુદી અને મારી શૈલી થોડીક જુદી. એ ધીમે ધીમે ઘડાઈ હતી. મારી શૈલી પણ મારા પિતાજીએ જ ઘડી છે અને મારા ગુરુ વેણીભાઈ પુરોહિતે ઘડી છે. તો એ શૈલીમાં બે શૈલી એકબીજા સાથે ન ટકરાય એનું પણ મારે બહુ ધ્યાન રાખવું પડ્યું. પણ મારે એ બી ધ્યાન રાખવું પડ્યું કે મારા પિતાજીનું વાક્ય ખાસ ન બદલું, કારણ કે એ પછી એક ઔચિત્ય ભંગ થયો ગણાય અને એ યોગ્ય નથી. એટલે મેં એમાં કોઈ બહુ ફેરફાર નથી કર્યા. પણ બને ત્યાં સુધી આ ગોઠવણ મારે કરવી પડી ને એમાં ઘણો બધો સમય ગયો. આ પુસ્તક 1 વર્ષે તૈયાર થયું છે. મારે સળંગ 1 વર્ષની મેં મહેનત કરી છે આ પુસ્તક પાછળ. અને હું છેવટે આ બધા વર્ણનો કર્યા પછી હું એવા મંતવ્ય પર આવ્યો છું કે દુનિયામાં આવું યુદ્ધ કદી ખેલાયું નથી. હા, આપણે કારગિલનું યુદ્ધ જીત્યા, જે આપણે હારી જ જવાના હતા. કોઈ બીજું સૈન્ય હોત તો ચોક્કસ હારી ગયું હોત. એનું કારણ છે કે પાકિસ્તાનીઓ હુમલાખોરો 17,000 થી 20,000 ફીટ ઊંચે પહાડોમાં હતા. આપણે નીચે હતા અને લેહ શ્રીનગર રસ્તો પસાર થતો તો એના પર આપણા જવાનો ગોઠવાયા હતા. બહુ સહેલાઈથી આપણો શિકાર કરી શક્યા હોત. તેને બદલે આપણે એમને મૂકી દીધા. અને એક મિલિટરી જર્નલ છે જે મારી પાસે આવ્યું હતું. એમાં એક અમેરિકાના આર્મી ઓફિસરે લેખ લખ્યો હતો, અભ્યાસ લેખ, કે આ દુનિયાનું પહેલું એવું યુદ્ધ છે કારગિલ યુદ્ધ કે જે હારી જનાર પક્ષ હતો ને એ જ્વલંત રીતે જીત્યો. એ યુદ્ધ તો અનોખું હતું, વાત સાચી છે, પણ મને કાશ્મીરનું 1947-48નું યુદ્ધ વધુ સ્પર્શી ગયું. એમ એક બીજું પણ કારણ હતું. પાકિસ્તાને પહાડી અર્ધ જંગલી કહી શકાય એવા તાઇફાવાળાઓને, એટલે કે ટોળકાઓને, આફ્રિદીઓ છે, મસૂદ છે, યુસુફઝાઈ છે, એ બધાને મોકલ્યા કે જે સ્વભાવે જ હિંસક હતા. એમણે જે અત્યાચારો કર્યા છે, બારામુલ્લામાં છે, મીરપુરમાં છે, કોટલીમાં છે, રાજૌરીમાં છે, એટલા બધા અત્યાચારો કર્યા છે કે જેનું વર્ણન ન કરી શકાય. અને ઘણી વખત રડવા જેવો થઈ જતો આ વર્ણન કરતી વખતે, અને અટકી જતો કે મારાથી હવે આગળ નહીં થઈ શકે. પછી પાછો સ્વસ્થ થાઉં ત્યારે ફરીથી કરું. અને ખરેખર મારા 2 વાચકો એવા નીકળ્યા છે કે તમે અમને રડાવી દીધા. સફારીના ગ્રુપમાં ઘણા વાચકો એવી મીઠી ફરિયાદ કરતા હોય કે પુસ્તકો તુરંત આવવા જોઈએ અને ઝડપથી આવવા જોઈએ અને જૂના છે પ્રાપ્ય થવા જોઈએ. એમની લાગણી સાચી છે અને એ સરાખો પર પણ છે. પણ દરેક લેખકની, પ્રકાશકની, મુદ્રકની પુસ્તક તૈયાર કરવાની એક રીત હોય. નગેન્દ્ર દાદાની પોતાની રીત છે. મેં એમની સાથે કામ કર્યું છે એટલે મને ખબર છે કે એ એમની રીતમાં કોઈ જાતનો ફેરફાર કરવા નથી માંગતા, એટલે એ ચીવટપૂર્વક કામ કરે છે. મેં 1 મહિના લાંબો સંરક્ષણનો કોર્સ કર્યો છે, સંરક્ષણ પત્રકારત્વનો. એટલે મને ખબર છે કે આમાં જે કેટલાક સ્થળો છે એમાં રજૌરી છે,
પૂંછ છે ત્યાં બધે અમને લઈ જવામાં આવ્યા હતા અને 1947-48 યુદ્ધ વખતના કેટલાક સ્મારકો બતાવવામાં આવ્યા હતા, જે આ પુસ્તકમાં પણ છે. કાશ્મીરના સમાચાર આપણે ત્યાં વારંવાર આવતા હોય છે. છેલ્લો આતંકવાદી મોટો હુમલો પહેલગામમાં થયો હતો. એક સમયે રજૌરી છે વારંવાર આતંકવાદનું ભોગ બનતું હતું અને હજુ પણ ત્યાં હુમલાઓ થતા રહે, કારણ કે રજૌરી પછી જે ભૂપૃષ્ઠ છે એવી છે કે જે આતંકવાદીઓને ત્યાં પ્રવેશવા માટે સરળીકરણ કરી આપે છે. આ પુસ્તકમાં ઘણો ભાગ રજૌરીના પ્રકરણોએ રોક્યો છે, તો થોડી વાત એમની પણ આપણે જાણીએ. ભારત આઝાદ થયું, પણ રાજૌરી બીજા 6 મહિના પછી આઝાદ થયું. ત્યાં સુધી હુમલાખોરોના કબજામાં હતું અને 6 મહિના સુધી એમણે સખત અત્યાચારો કર્યા. ઘણી બધી સ્ત્રીઓનું અપહરણ પણ કર્યું. એક ઘટના તો એવી બની કે જ્યારે એક સામટી 300 સ્ત્રીઓને, એટલે કે શીખ અને હિન્દુ સ્ત્રીઓને અને ઉપરાંત મુસ્લિમ સ્ત્રીઓને પણ ઉચકી અને પાકિસ્તાન લઈ ગયા. આ બધી સગવડ પાકિસ્તાનના આર્મીએ કરી આપી હતી. એવું જ અત્યાચાર ને એટલું જ જનસંહાર મીરપુરમાં થયો, જ્યારે પંડિત નહેરુએ પોતે લિયાકત અલીને પત્ર લખ્યો, પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલીને પત્ર લખ્યો કે મારી પાસે પાકી માહિતી છે કે તમે હિન્દુ સ્ત્રીઓને અને શીખ સ્ત્રીઓને નું અપહરણ કરો છો અને તમારા ગુજરાતના બજારમાં, ગુજરાત ત્યાંનું સ્થળ, ત્યાંનું સિટી છે, આપણા રાજ્ય સાથે એનો ગોટાળો કરવાની જરૂર નથી, ત્યાં 150 રૂપિયાના ભાવે દરેક સ્ત્રી વેચાય છે. આ પત્ર નહેરુએ લખ્યો હતો. હા, હું નથી કહેતો, નહેરુનો પત્ર છે અને મેં છાપ્યો છે. આ યુદ્ધની આ એક કરુણતા હતી, વીરતા. એક તરફ આપણા જવાનોની વીરતા હતી, બીજી તરફ રડાવી મૂકે એવી વીરતા હતી, હૃદય દ્રવી ઉઠે એવી કરુણતા હતી. આ બધું કદી પ્રકાશમાં જ નહીં આવ્યું. અમુક જણા પ્રકાશમાં લાવ્યા. એક સૌથી મોટો અત્યાચાર તો બારામુલ્લામાં કર્યો હતો, જેના વિશે પછી મારા પિતાજીએ બારામુલ્લાની મુલાકાત લીધી. અને બીજું એક વસ્તુ તમને જણાવવા માંગુ છું કે બે એવા મુસ્લિમ હતા કે જે શીખ ભારતીય હતા. એક હતા મકબૂલ શેરવાની, જેનું સ્મારક અત્યારે કાશ્મીરમાં છે અને ભારતીય સૈન્યએ ઊભું કર્યું છે. અને બીજા બ્રિગેડિયર ઉસ્માન જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમનો પાર્થિવ દેહ દિલ્હી જામિયા મિલિયા લાવવામાં આવ્યો, ત્યારે લોર્ડ માઉન્ટબેટન, સરદાર પટેલ, નહેરુ, ઇન્દિરા ગાંધી પણ એ વખતના, મૌલાના અબુલ કલામ આઝાદ, સંરક્ષણ મંત્રી સરદાર બલદેવસિંહ, બધા હાજર રહ્યા હતા અને આખા ભારતભરમાં સન્નાટો છવાઈ ગયો. આ એક ગજબનું પ્રકરણ હતું. એટલે જો જીણા વખત એમ કહેતા હતા કે તાઇફાવાળાઓએ, એટલે કે પહાડી આક્રમણખોરોએ ડોગરા રાજ્યમાં મુસ્લિમો પર થતા અત્યાચારોને નાબૂદ કરવા માટે હુમલો કર્યો છે. તો આ એનો પુરાવો હતો કે તાઇફાવાળાઓ, એટલે કે હુમલાખોરો પોતે અત્યાચારો કરવામાં કોઈ સીમા રાખતા ન હતા. પુસ્તકના દરેકે દરેક પ્રકરણમાં રોમાંચકતાનો તો પાર નથી. મને કેટલીક રોમાંચકતાઓ બહુ ગમી, જેનાથી મેં મારા લેખની શરૂઆત કરી હતી. એવું છે કે જોજીલા ઘાટ જીતવાનો હતો. આપણે જાણીએ છીએ 11,500-12,000 ફીટ ઊંચાઈ આવેલો ઘાટ છે. હવે તો રસ્તો પણ છે અને પ્રવાસીઓમાં આકર્ષક સ્થળ પણ છે. ત્યારે એવું કંઈ નહોતું. ત્યારે માત્ર લશ્કરી દ્રષ્ટિએ મહત્વનો રસ્તો અથવા તો સાંકડો રસ્તો અથવા કેડી હતી. એટલે પછી કઈ રીતે એને જીતી શકાય? તો રણનીતિનો જે વોર રૂમ હોય ત્યાં ચર્ચા થઈ કે ભાઈ વિશ્વયુદ્ધમાં આવો પ્રસંગ આવ્યો ત્યારે બંકરોને બોમ્બ ગોળાથી ઉડાવી દેવા હતા. તો આપણે પણ એવું કરીએ તો કે બરાબર છે, કરીએ તો એમાં એક મુશ્કેલી છે કે બંકર તૂટી શકે એવા બોમ્બ ગોળા ત્યાં કઈ રીતે આપણે ફાયર કરીશું? તો એનો જવાબ એ આવ્યો કે એવા બોમ્બ ગોળા તો છે એ ટેન્કમાંથી, એટલે કે રણગાડીમાંથી જ ફાયર થઈ શકે. તો પછી બીજો પ્રશ્ન આવ્યો કે ત્યાં રણગાડી કઈ રીતે પહોંચે 12,000 ફીટની ઊંચાઈએ? કેમ કે યુદ્ધના ઇતિહાસમાં ક્યારેય એવું બન્યું નહોતું. બીજું કે દુનિયાના ઇતિહાસમાં અનેક યુદ્ધો લડાયા, પણ ભારતમાં જે ઊંચાઈએ યુદ્ધ લડાય છે એવા યુદ્ધો દુનિયામાં ક્યાંય ન થાય, કારણ કે દુનિયામાં ક્યાંય ઊંચા આટલા રણ મેદાનો નથી. યુરોપમાં આલ્પ્સની ઊંચાઈ ઉપર થાય, પણ એ હિમાલય કરતા તો ઘણો નાનો પર્વત છે. બાકી ક્યાંય પર્વતો ઉપર લડવાનું બનતું નથી. ભારત, પાકિસ્તાન, ચીનના કિસ્સામાં એ બને છે.
એટલે વોર રૂમમાં વધુ એ પ્રશ્ન આવ્યો કે ત્યાં રણગાડી કેમ પહોંચાડીશું, તો કેમ કરીશું અથવા તો આ થશે કે નહીં, એવા પ્રશ્નનો વિચાર ભારતીય સૈન્યની ત્રણેય પાંખો ક્યારેય કરતી નથી. એમને આ કરવાનું છે એટલે કરે છે. એટલે પછી જનરલ થિમૈયા અને એની ટીમે રણગાડીઓ ત્યાં પહોંચાડી. એ રણગાડીઓએ ફાયરિંગ શરૂ કર્યું ત્યારે પાકિસ્તાનીઓને આઘાત લાગ્યો અને આશ્ચર્ય થયું કે અહીંયા રણગાડી હોય. એટલે ત્યાંનો જે સરદાર હતો એણે પાકિસ્તાનના હેડક્વાર્ટરને જાણ કરી ફોન કરીને કે અહીંયા રણગાડીનું ફાયરિંગ થાય છે. એટલે નીચેથી જવાબ આવ્યો કે ભાઈ તને સપનું આવતું લાગે છે અથવા તો ગન ફિટ કરેલી જીપ જોઈ છે, કારણ કે લશ્કરી જીપ હોય એના ઉપર નાની ગન ફિટ થઈ શકે. ત્યાં તોપ પહોંચી ન શકે એટલે આ લોકો એ બાબતે નિશ્ચિંત હતા. પણ ભારતે ત્યાં ખરેખર તોપ પહોંચાડી હતી. એ પહોંચાડવામાં ખાસો સમય લાગ્યો હતો, 15 દિવસથી વધુનો. પણ એ યુદ્ધ 15 મિનિટમાં પૂરું થઈ ગયું, કારણ કે યુદ્ધનો એક સામાન્ય જેટલો પરસેવો તૈયારીમાં પાડવામાં આવે એટલું લોહી મેદાનમાં ઓછું હોય. એવી રીતે આ યુદ્ધ પરાક્રમની દ્રષ્ટિએ પણ બહુ મહત્વનું છે. જેમ કે 11,500 ફીટની ઊંચાઈએ રણગાડી પહોંચાડવાનો વિક્રમ નોંધાયો. પછી એના પછી 1947 પછી દુનિયામાં સૌથી ઊંચે રણગાડી પહોંચાડવાનો વિક્રમ ફરીથી નોંધાણો 2019માં. એ વિક્રમ નોંધાર સૈન્ય ભારતીય હતું, જગ્યા હતી દોખલા. ત્યાં આપણે ફરીથી ટેન્કો પહોંચાડી. તો ભારતીય સૈન્ય આવા ઘણા વિક્રમો નોંધાવતું રહે છે, એ અલગ વાત છે. પણ ભારતીય સૈન્યમાં સર્વોચ્ચ સન્માન પરમવીર ચક્ર છે, પછી મહાવીર ચક્ર છે, વીર ચક્ર છે. આ યુદ્ધે એ ચક્રોની દ્રષ્ટિએ પણ કીર્તિમાનો સર્જાશે. એની થોડી વાત કરો. 1947 નું યુદ્ધ કેટલી હદે સંઘર્ષમય નીવડ્યું અને એ સંઘર્ષ સામે ભારતીય જવાનો કેટલી જિંદાદિલી અને કેટલી હિંમત સાથે ઝઝૂમ્યા, એ વાતનો તમને પૂરો ચિતાર તે વાતે મળે કે યુદ્ધ પૂરું સમાપ્ત થયા પછી અને 1950માં પ્રજાસત્તાક બન્યા પછી રાષ્ટ્રપતિએ એ યુદ્ધમાં લડેલા 5 જવાનોને પરમવીર ચક્ર, 51 જવાનોને મહાવીર ચક્ર, 174 જવાનોને વીર ચક્ર વડે સન્માનિત કર્યા. અને મેં એક વિડીયોમાં જણાવ્યું તેમ એક મહાવીર ચક્રનો વિજેતા તો ધોબી હતો. એ ધોબીનું કામ અફસરોના અને જવાનોના કપડાં ધોવાનું હતું, ઇસ્ત્રી કરવાનું હતું. લશ્કર જ્યારે યુદ્ધમાં નીકળતું હોય છે ને એની સાથે પછી અનાજની ગુણો, શાકભાજી એવું બધું ઘણું લઈને જવું પડતું હોય છે, દવા દારૂ જાત જાતની વસ્તુઓ. એમાં ધોબીનું બી કામ હોય, રસોઈયા બી હોય, પીરસણિયાઓ બી હોય અને ધોબીઓ પણ હોય. એમાં એક ધોબી હરિયાણાનો હતો, રામચંદ્ર નામ હતું. મેં જો કે રામચંદ્ર નામ જ લખ્યું છે અસલમાં, પણ એને મહાવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યો. કે હું માત્ર ધોબી શા માટે, હું અહીંયા આવ્યો છું તો હું શસ્ત્ર હાથમાં લઈને લડું કેમ નહીં. અને એવી વીરતાપૂર્વક લડ્યો કે છેવટે એને વીર ચક્ર નહીં પણ મહાવીર ચક્ર વડે રાષ્ટ્રપતિએ અલંકૃત કર્યો. આ બતાવે છે કે આ યુદ્ધ કઈ જાતનું. એટલે 1947-48ના યુદ્ધનું આ પુસ્તક શા માટે ગૌરવ અને ગ્લાનિ બંનેનો અનુભવ કરાવશે એ સમજવું હોય તો એ વાંચવું પડે. ધન્યવાદ.